આપ સૌનું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલ ઉપર એન્જોઈંગ ફેમિલી વ્લોગ. આજે છે કારતક સુદ એકાદશીનો દિવસ એટલે કે દેવ ઉઠી અગિયારસ અને અમે નીકળી ગયા છીએ ઘરેથી. જે ગુજરાતનો જે અરવલ્લી જિલ્લો છે ત્યાંનો હું વતની છું. આપ જોઈ શકો છો કે ભાઈ કારમાં નીકળી ગયા છે. હું છું હાર્દિક પટેલ અને મારી સાથે છે સંકેતભાઈ કે જેઓ કાર ચલાવી રહ્યા છે. અને અમે હવે ઘરેથી નીકળી ગયા છીએ યાત્રાધામ શામળાજી માટે, કારણ કે અમે છીએ પત્રકાર અને બંને કવરેજ માટે જઈ રહ્યા છીએ. અને આજના વિડીયોમાં તમે જોશો આ શામળાજી તરફનો નજારો છે અને જે તુલસી વિવાહનો આ જે કાર્યક્રમ છે તેના કેટલાક તસવીરો તમે આ વિડીયોમાં જોવાના છો. આપ જોઈ શકો છો કે સાંજના 4 વાગ્યા બાદ અમે બંને ભાઈઓ નીકળી ગયા હતા શામળાજી જવા માટે. અને હવે આ શામળાજી અમે પહોંચવા આવ્યા છે અને જે આશ્રમ ચોકડીથી અમે હવે શામળાજી તરફ જઈ રહ્યા છે. અને યાત્રાધામ શામળાજીમાં આજે દેવ ઉઠી અગિયારસ નિમિત્તે ભગવાન શામળિયાનો જે વિષ્ણુ ભગવાનનો આજે અને તુલસીજીનો વિવાહ દિવ્ય દર્શન યોજાવાનો છે, તેના માટે અમે અહીં પહોંચ્યા છીએ. એની બેરીકેડને પસાર કરી ઓવરબ્રિજના નીચે થઈ અને આપ જોઈ શકો છો કે કાર્તિકી પૂર્ણિમાના મેળાની શરૂઆત થતાં પહેલાં આજુબાજુ હવે લોકો એકઠા થઈ ગયા છે અને હવે પોતાના વેપાર ધંધા માટે અગાઉથી જ એ જગ્યા બનાવી રહ્યા છે. આજે રવિવાર હોવાના કારણે પણ મોટી સંખ્યામાં લોકો આવી ગયા હતા. અમે ધીમે ધીમે કારમાંથી ધીરે ધીરે પસાર થઈ અને શામળાજી મંદિર તરફ પહોંચ્યા છે, જ્યાં ખૂબ જ ટ્રાફિક જોવા મળતો હતો અને મોટી સંખ્યામાં ભક્તો જોવા મળતા. આપ જોઈ શકો છો કે ભગવાન વિષ્ણુનું જે શામળિયા ધામ છે તેનો નજારો. અમે મંદિર પટાંગણમાં પહોંચ્યા અને સામે જોઈ તો ત્રણ બગીઓ આવી ગઈ હતી અને હવે વરઘોડાની શુભ શરૂઆત થવાની હતી. તુલસી વિવાહનો જે મુહૂર્ત છે તેને ઉજવવા માટે, તેને જોવા માટે, તુલસી વિવાહને માણવા માટે ભક્તો મોટી સંખ્યામાં અહીં આવી ગયા હતા. તૈયારીઓ સંપૂર્ણ થઈ ચૂકી છે, ત્યારે બાલગોપાળને લઈને હવે આગળની વિધિ શરૂ કરવામાં આવશે. મંદિરથી નીકળી અને અમે મામેરા પક્ષ તરફ પહોંચ્યા હતા, જ્યાં ભગવાનનો વરઘોડો શામળિયા ધામમાં યાત્રાધામ શામળાજીમાં ફર્યો હતો અને જે ભક્તો છે એ મોટી સંખ્યામાં જોડાયા હતા. લાલજી ભગવાન રથમાં સવાર થઈ ચૂક્યા છે અને હવે અહીંથી ફરીથી અન્નક્ષેત્ર ખાતે થઈ અને હવે મંદિર તરફ જશે, જ્યાં તુલસી વિવાહનો કાર્યક્રમ યોજવામાં આવશે. મંદિરોમાં ભગવાન લાલજી ભગવાન તેમજ અન્ય સાધુ સંતો પણ ગોઠવાઈ ગયા છે, જેમના માટે વ્યવસ્થા પણ કરવામાં આવી હતી. અને મારા પરિવારના મોભી રામદેવજીના ઉપાસક હીરાદાદા પણ અહીં બેઠેલા જોવા મળી રહ્યા છે. અને ખાસ કરીને સાધુ સંતોને પણ આ જે શોભાયાત્રા છે તેમાં જોડવામાં આવ્યા છે. અને ખાસ કરીને વૈદિક મંત્રોચ્ચાર સાથે તુલસી વિવાહ યોજાવાના છે, તેને લઈને સાફા સાથે ભક્તો મોટી સંખ્યામાં જોડાયા છે, ગરબા રમી રહ્યા છે. આપ પણ આ નજારો માણી શકો છો.
ભક્તો ધીમે ધીમે મંદિર તરફ વધી રહ્યા હતા અને સામે જ દેખાયું ભગવાન શામળિયાનું ધામ. મંદિર રોશનીથી ઝગમગી ઉઠ્યું હતું. અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે યાત્રાધામ શામળાજી ઝગમગી રહ્યું છે. આજે તુલસી વિવાહનું પાવન પર્વ. આપ જોઈ શકો છો કે મંદિર રોશનીથી ઝગમગી રહ્યું છે અને સાથે જ ઊભી કરવામાં આવી છે લગ્ન માટેની ચોરી. માં તુલસી માં અને ભગવાન વિષ્ણુના જે લાલજી અવતાર છે, લાલજી ભગવાન છે, તેમના અહીં લગ્ન યોજાવા જઈ રહ્યા છે. જે પ્રકારે વર વધુ પરિવારના અને મામેરા પક્ષના જે ભક્તો છે, લોકો છે, અહીં જોડાયા છે અને આ પ્રકારે જે આપ જોઈ શકો છો કે મામેરા પક્ષના લોકો પણ અહીં આવી ગયા છે અને હવે મામેરું પણ ભરવામાં આવશે. સાથે જ લાલજી ભગવાનનો જે રથ છે તેનું પણ સ્વાગત કરાશે. સંપૂર્ણ વૈદિક મંત્રોચ્ચાર સાથે અહીં તુલસી વિવાહની વિધિ જે બ્રાહ્મણો દ્વારા કરવામાં આવી અને યાત્રાધામ શામળાજીમાં તુલસી વિવાહનો જે પર્વ છે તે રંગીચંગે ઉજવવામાં આવ્યો હતો અને ખાસ કરીને રોશનીથી ઝગમગેલું ભગવાન શામળિયાનું ધામ અલૌકિક જોવા મળ્યું હતું. તો આ હતો અમારો પ્રથમ વખત વોઇસ ઓવર દ્વારા કરવામાં આવેલો વ્લોગ. પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો અને શેર કરજો.